ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર સ્વાધ્યાય 6.1 જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર જો પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપણને સૌપ્રથમ મળતી રહે। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 ત્રિકોણ સ્વાધ્યાય 6.1 સ્વાધ્યાય 6.1નો જે પહેલો દાખલો છે ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યાની અંદર આપણે પહેલા નંબરની જે ખાલી જગ્યા છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે, બે આપણી આગળ ઓપ્શન છે, એકરૂપ છે અથવા સમરૂપ છે। બીજાની અંદર જોઈએ કે બધા ચોરસો ખાલી જગ્યા છે તો સમરૂપ છે અથવા એકરૂપ છે। ત્રીજાની અંદર બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો એમાં સમદ્વિ બાજુ અને સમબાજુ। હવે જો આપણે ઓલમોસ્ટ બધી જે ખાલી જગ્યા આપણે જોઈએ તો બધી ખાલી જગ્યાની અંદર મોટાભાગનામાં એકરૂપ અને સમરૂપ આ બંને શબ્દો આવે છે। તો આ બંને શબ્દો આપણે સમજવી કે એકરૂપ શેને કહેવાય, સમરૂપ શેને કહેવાય। પહેલાં તો આપણે જોવી તો સમરૂપ। સમરૂપ એકરૂપ આપણે જાણવી છે કે ધોરણ 9ની અંદર આપણે એકરૂપતા વિશે શીખેલા છે, પરંતુ અત્યારે આપણે ફરીવાર સમજવું। પહેલાં તો સમરૂપ આપણે સમજીએ તો સમરૂપ તો જે આકૃતિ જે બે આકૃતિઓના આકાર સમાન હોય, આકાર સમાન હોય, કદ સમાન હોય તેવું જરૂરી નથી, લખવી અહીંયા હોય, પરંતુ કદ સમાન હોય તે જરૂરી નથી, તો તે બે આકૃતિને સમરૂપ આકૃતિ કહેવાય, સમરૂપ આકૃતિઓ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, સમરૂપ આકૃતિ શેને કહેવાય કે જો જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય તે જરૂરી નથી, તો તે બે આકૃતિઓને સમરૂપ આકૃતિ કહેવાય। હવે એકરૂપ, એકરૂપમાં આકાર તો સમાન જ હોય પરંતુ કદ પણ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ। તો જે બે આકૃતિઓના આકાર અને કદ બંને સમાન હોય તેવી બંને આકૃતિઓને એકરૂપ આકૃતિ કહેવાય। બંનેની આપણે વ્યાખ્યા લખી કે સમરૂપ આકૃતિ શેને કહેવાય, એકરૂપ આકૃતિ શેને કહેવાય। તો ફરી વખત સમરૂપ કે જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય તેવું જરૂરી નથી, તો તે બે આકૃતિઓને સમરૂપ આકૃતિ કહેવાય। એકરૂપ આકૃતિ કે જે બે આકૃતિઓના આકાર અને કદ બંને કેવા હોય, સમાન હોય, તો તે બંને આકૃતિઓને કેવી આકૃતિ કહેવાય, એકરૂપ આકૃતિ કહેવાય। બંનેને આપણે એક ઉદાહરણ લેવી કે સપોઝ કે મારી પાસે એક 5 રૂપિયાનો સિક્કો છે, એક 2 રૂપિયાનો સિક્કો છે। 5 રૂપિયાનો સિક્કો અને 2, આમ તો આ બંને સિક્કાઓની ગણતરી નળાકારમાં થાય, પણ અત્યારે આપણે સમજવા માટે જોઈએ તો બંને વર્તુળાકાર છે। બંનેનો આકાર કેવો છે, સમાન। આ પણ 5નો સિક્કો પણ વર્તુળ છે અને 2 રૂપિયાનો સિક્કો પણ કેવો છે, વર્તુળ છે, પરંતુ બંનેના કદ સમાન છે નહીં। કદ સમાન છે નહીં એટલે કે જો આ 5ના સિક્કા ઉપર હું 2નો સિક્કો મૂકું તો બંને એકબીજા ઉપર બંધ બેસતા નથી। 5ના સિક્કો આકારમાં કદમાં કેવો છે, નાનો છે, અને 2 રૂપિયાનો સિક્કો કદમાં કેવો છે, મોટો છે, એટલે ફરતી જે એની ધાર રહી આવી રીતના આપણે જોવી તો 5ના સિક્કાની નીચેનો 2નો સિક્કાની ધાર આપણને દેખાય છે। હવે તો આ બંને જે સિક્કા રહ્યા, બંને સિક્કાની આકૃતિ વર્તુળ છે, એટલે આકૃતિ કેવી છે, આકૃતિઓ સમાન છે, એનો આકાર અથવા એની જે
આકાર એ સમાન છે, પરંતુ એના કદ કેવા છે? અલગ અલગ છે. એવી રીતના જો ધારો કે 5ના સિક્કા ઉપર હું 5નો સિક્કો મૂકું તો બંનેના આકાર અને કદ બંને સમાન છે, તેથી આ બંનેને એકરૂપ કહેવાય. ખ્યાલ આવ્યો? એકરૂપ અને સમરૂપમાં. તો અહીંયા આપણે જે વસ્તુ જોવાની છે, વ્યાખ્યા, આ બંને વ્યાખ્યા આપણે નોટમાં લખવી હોય તો લખી શકો છો. હવે જો પહેલા નંબરનો જે ખાલી જગ્યા છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. બધા વર્તુળો આકૃતિ કેવી છે? વર્તુળની. એટલે એના આકાર બધાના કેવા છે? વર્તુળ છે. હવે આપણને ખ્યાલ છે નહીં કે કયું વર્તુળ મોટું, કયું વર્તુળ નાનું. જેમ કે હું અહીંયા 2 વર્તુળ દોરું કે એક વર્તુળની ત્રિજ્યા આપણે ધારો કે 2 સેન્ટીમીટર લેવી, બીજા વર્તુળની ત્રિજ્યા આપણે લેવી 3 સેન્ટીમીટર. તો બંનેના કહેવાય ને કે આકાર સમાન છે, બંને વર્તુળ જ છે, આકાર કેવા છે? સમાન, પણ કદ સમાન છે નહીં. આ વર્તુળ આની કરતાં મોટું છે. તો આવી જે આકૃતિ હોય, આવી આકૃતિઓને શું કહેવાય? સમરૂપ આકૃતિ. શું કહેવાય? સમરૂપ. એટલે આનો જવાબ આવશે સમરૂપ. બરાબર? કારણ કે બેના જો કદ અને આકાર બંને સમાન હોય તો એકરૂપ થઈ જાય, પણ કદ અને આકાર અહીંયા આપણને કીધું બધા વર્તુળો એટલે અલગ અલગ ત્રિજ્યાના ઘણા બધા વર્તુળો હોઈ શકે. તો બધા વર્તુળો કેવા હોય છે? સમરૂપ હોય છે. બધા ચોરસ ખાલી જગ્યા હોય છે, આમાં પણ આવશે સમરૂપ. જેમ કે અહીંયા 2 સેન્ટીમીટર બાજુવાળા બધી ચોરસ હોય એટલે ચારે બાજુ કેવી હોય? સમાન હોય. 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર ને 2, બધેની બાજુનું માપ કેવા છે? સમાન. બીજો એક ચોરસ લઉં કે જેમાં 4 સેન્ટીમીટર છે. કેવા છે? 4 સેન્ટીમીટર. તો આ બંને જે આકૃતિ છે એના આકાર સમાન છે, પરંતુ કદ કેવા છે? અલગ અલગ છે. તો બધા જ ચોરસો કેવા હોય છે? સમરૂપ હોય છે. કારણ કે આપણને ખ્યાલ નથી. બીજા નંબરમાં એક સમરૂપની વાત કરી કે જો સમરૂપ જે આકૃતિ હોય એના બાજુના ગુણોત્તર સમાન થાય, જેની અનુરૂપ બાજુઓ હોય એના ગુણોત્તર કેવા થાય? સમાન થાય. જેમ કે અહીંયા આ ચતુષ્કોણનું આપણે ચોરસનું નામ આપણે ABCD આપી, આનું નામ આપણે PQR અને S આપી. હવે આ ચોરસને જ્યારે હું ઉપાડી આની ઉપર બંધ બેસાડું અથવા આની ઉપર મૂકું ત્યારે AB એની નીચે કઈ બાજુ આવશે? PQ. એટલે આ બંને રે એકબીજાની અનુરૂપ બાજુ થઈ. તો આ બંનેનો આપણે ગુણોત્તર મેળવી તો 2/4. 2/4. આ બાજુની નીચે આ બાજુ 2/4 તો કેટલા આવ્યા? 1/2. એવી રીતના BCની અનુરૂપ બાજુ કઈ થાય? QR. તો આનો ગુણોત્તર લઈએ તો 2/4. 2/4 એટલે 1/2. એવી રીતના CD અને RS બંનેનો ગુણોત્તર લેવી તો 2 અને અહીંયા 4 તો 2/4. તો આનો પણ કેટલા આવશે? 1/2. એ જ મુજબ AD અને PS બંનેનો ગુણોત્તર લેવી તો 2/4 એટલે 1/2. બાજુના ગુણોત્તર કેવા આવે? સમાન આવે. કયા આકૃતિમાં? સમરૂપ આકૃતિમાં. તો અહીંયા બધા જ ચોરસો કેવા હોય છે? સમરૂપ હોય છે. બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. હવે સમરૂપ આપ્યું છે એટલે સમરૂપ આપ્યું એટલે એક વસ્તુનો ખ્યાલ આપણા મગજમાં આવવો જોઈએ કે સમરૂપ આકૃતિ હોય તો એના આકાર સમાન હોય, પરંતુ કદ સમાન હોય તે જરૂરી નથી. બીજા નંબરમાં એની બાજુઓના જે ગુણોત્તર રહ્યા એ પણ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. તો બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. હવે અહીંયા આપણને 2 ઓપ્શન આપ્યા, સમદ્વિબાજુ અને સમબાજુ. સમદ્વિબાજુ એટલે જે ત્રિકોણની 2 બાજુના માપ કેવા હોય? સમાન હોય. અહીંયા મેં ત્રિકોણ ABC દોરેલો, આમાં AB અને BC બંને બાજુના માપ સમાન એટલે સમદ્વિબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે બધી બાજુના માપ સરખા હોય. બધી બાજુના માપ કેવા હોય? સરખા. ABC, AB, BC અને AC ત્રણે 3 બાજુના માપ સમાન છે. એટલે આ થયો એ સમબાજુ, અહીંયા આ સમબાજુ, અને આ જે ત્રિકોણ રહ્યો એ સમદ્વિબાજુ. હવે આપણે પ્રશ્ન ઉપર પાછા આવી તો જો બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે
હવે સમરૂપ છે તો સમરૂપ ક્યારે હોય કે જેના આકાર સમાન હોય પરંતુ કદ અલગ અલગ હોય. આકાર સમાન. હવે જો બીજો હું સમબાજુ ત્રિકોણ અહીંયા બાજુમાં દોરું. આમાં આ બંને બાજુના માપ સમાન છે પણ આ એક અલગ છે. તો હવે આ બંને જે ત્રિકોણની આપણે વાત કરવી તો આની બંને બાજુના ધારો કે આનું 4 હોય, આનું 4 હોય, આનું 3 હોય. હવે એ જ મુજબ અહીંયા આપણે જોઈએ તો આનું 8 છે, આનું 8 છે અને આનું 4 માપ છે. તો આની બાજુના ગુણોત્તર આપણે મેળવશું. તો ગુણોત્તર એની બાજુના જે અનુરૂપ બાજુના જે ગુણોત્તર મેળવશું તો સમાન આવે છે. તો જો એ બી એને અનુરૂપ બાજુ અહીંયા આનું નામ આપી દે પી ક્યુ આર આપી. પી ક્યુ આર. તો જો એ બી એને અનુરૂપ બાજુ છે પી ક્યુ. તો અહીંયા 4 એ બીનું માપ 4 છે અને પી ક્યુનું માપ કેટલું છે 8. તો જુઓ 4/8 એટલે 1/2 આ એક ગુણોત્તર મળ્યો. બીજી બાજુનો આપણે બી સી અને ક્યુ આરનો ગુણોત્તર તો 4/8 એટલે 1/2 આવ્યો. હવે એ સી એના છેદમાં પી આર તો અહીંયા 3/4 બરાબર 3/4 છેદ ઉડતા નથી. તો અહીંયા આ 3 ગુણોત્તર સમાન આવતા નથી. 3 ગુણોત્તર સમાન આવતા નથી એટલે સમદ્વિબાજુ જે ત્રિકોણ હોય એ સમરૂપ ન હોય, સમરૂપ હોય નહીં. પરંતુ હવે આપણે જે જોવી સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણની આપણે વાત કરવી તો અહીંયા મેં એક સમબાજુ ત્રિકોણ દોરેલો છે. ધારી લેવી આપણે બાજુ કે આ બધી બાજુના માપ ધારો કે 3 3 3 છે. બીજો જ હું એક સમબાજુ ત્રિકોણ દોરું કે જેમાં બધી બાજુના માપ સમાન હોય. આનું નામ પી ક્યુ આર આપીએ અને બધી બાજુના માપ આપણે ધારી લઈએ કે 6 આપેલા. હવે દરેક જે અનુરૂપ બાજુઓ છે એના ગુણોત્તર આપણે મેળવીએ તો એ બી એના છેદમાં પી ક્યુ એટલે 3/6 એટલે 1/2. એવી જ રીતે બી સી એના છેદમાં ક્યુ આર તો બી સીનું માપ 3 એના છેદમાં ક્યુ આર એનું 6 એટલે 1/2. એવી જ રીતના એ સી એના છેદમાં પી આર તો 3/6 1/2. બધાયના અનુરૂપ બાજુઓના ગુણોત્તર કેવા આવ્યા? સમાન આવ્યા. તો ક્યારે સમબાજુ કહેવાય? સમબાજુ જે ત્રિકોણ હોય એ હંમેશા કેવા હોય છે? સમરૂપ હોય છે. એટલે આનો જવાબ શું આવશે? સમબાજુ. હવે ચોથા નંબરના પ્રશ્ન ઉપર બે પ્રશ્ન પૂછેલા છે ચોથામાં કે જો બે બહુકોણ એટલે એક કરતાં વધારે ખૂણા હોય એવી આકૃતિ કે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યાઓ હોય તો તે સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણ સમરૂપ છે. બંનેના ખૂણા કેવા છે? સમાન. અહીંયા લખ્યું છે સમાન સંખ્યાની બાજુ અને બાજુઓ પણ કેવી છે? સમાન છે. હવે જો અહીંયા આપણને પહેલા પ્રશ્નનો આપણે જવાબ મેળવી તો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બંને આકૃતિના જે ખૂણાઓ હંમેશા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. અનુરૂપ બાજુનો જે ગુણોત્તર હોય એ કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં સરખો હોવો જોઈએ. તો તે સમાન સંખ્યાની બાજુઓના બે બહુકોણ સમરૂપ છે. તો આમાં પહેલામાં આવશે સમાન અને બીજામાં આવશે સમપ્રમાણમાં. પહેલામાં આવશે સમાન, બીજામાં આવશે સમપ્રમાણમાં. એટલે કોઈ પણ બહુકોણવાળી આકૃતિ હોય એના જો ખૂણા સમાન હોય અને તેની અનુરૂપ બાજુઓ હોય એ બાજુઓનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં હોય તો એ બંને રહ્યા એ સમરૂપ થાય આકૃતિ. બંને આકૃતિ કેવી થાય? સમરૂપ. નંબર 2, નીચેની જોડીઓના બે ઉદાહરણ આપો. હવે અહીંયા સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણ આપવાના છે અને સમરૂપ ન હોય તેવી આકૃતિના ઉદાહરણ આપવાના. હવે આપણે આગળની પહેલાંની જે 4 ખાલી જગ્યા જોઈ એની ઉપરથી જ આપણને ખ્યાલ આવી ગયો છે કે સમરૂપ આકૃતિ કઈ કહેવાય. તો એક તો આપણે એની પહેલાંની જે ખાલી જગ્યામાં આપણે જોયું હતું કે વર્તુળો બધા કેવા છે? સમરૂપ છે. બધા ચોરસો કેવા છે? સમરૂપ છે. એ સિવાય આપણે જોયું હતું કે સમદ્વિ બાજુ ત્રિકોણો હોય તો એ બધા કેવા થાય છે? કે સમરૂપ થાય છે. તો અહીંયા આપણે ઉદાહરણ લખીએ કે બધા વર્તુળો. પહેલું ઉદાહરણ લખીએ કે
બધા વર્તુળો, બીજા નંબરમાં લખવી કે ચોરસ, ત્રીજા નંબરમાં લખવી કે સમબાજુ ત્રિકોણ, આ બધા ઉદાહરણ આપણે લખી શકીએ. હવે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. હવે સમરૂપ ન ક્યારે હોય કે જે આકૃતિના જોવા જઈએ તો આકાર સમાન ન હોય, કદ ભલે સમાન હોય પણ આકાર સમાન હોય નહીં, તો એવી આકૃતિઓ બધી હોય એ બધી આકૃતિને કેવી કહેવાય? સમરૂપ ન હોય એવી આકૃતિ કહેવાય. તો એમાં આપણે પહેલું ઉદાહરણ લખીએ કે કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ અથવા સમદ્વિબાજુ ત્રિકોણ, બીજું ઉદાહરણ લખીએ કે ગુરુકોણ ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ, અને સમબાજુ ત્રિકોણ. આ બધી આકૃતિ એવી થઈ કે જેના આકાર અલગ અલગ હશે, આકાર સમાન હશે નહીં, કદ કદાચ હોઈ શકે સમાન પરંતુ આકાર સમાન હશે નહીં. તો આવી જે બધી આકૃતિઓ હોય એને કહેવાય સમરૂપ ન હોય એવી આકૃતિઓ કહેવાય. હવે સ્વાધ્યાય 6.1નો ત્રીજો દાખલો કે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. બે આકૃતિ આપી છે, એક ચોરસ છે, એક સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણની બધી બાજુના માપ સરખા 1.5 સેન્ટીમીટર, દરેક બાજુઓના માપ 1.5 સેન્ટીમીટર છે. અને ચોરસમાં બધા ખૂણાના માપ સમાન છે પ્લસ તેની ચારે ચાર બાજુના માપ પણ કેવા છે? સમાન. એટલે અહીંયા ચોરસ છે, અહીંયા સમબાજુ. તો આ બંને આકૃતિઓ રહી એ સમરૂપ છે કે નહીં તે જણાવવાનું આપણે. હવે સમરૂપ છે કે નહીં તો એના માટે આપણે તો પહેલાં તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જોવી. તો બંને ત્રિકોણની જે અનુરૂપ બાજુ છે એના ગુણોત્તર આપણે સમાન મળશે, પરંતુ તેને જે અનુરૂપ ખૂણા છે તે સમાન છે નહીં. એટલે આ બંને આકૃતિ રહી સમરૂપ કહેવાય નહીં. હવે આપણે જોઈએ કે બંનેના અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન મળે છે. તો પહેલાં તો અહીંયા PQRS, તો PQ ને અનુરૂપ બાજુ AB છે. તો જો આપણે પહેલાં તો PQ એના છેદમાં AB, PQ ને અનુરૂપ બાજુ AB એનો ગુણોત્તર એટલે ભાગાકાર 1.5 એના છેદમાં 3, 1.5 એના છેદમાં 3 એટલે 1/2. એવી જ રીતના QR એના છેદમાં BC, QR એના છેદમાં BC તો 1.5 QR અને BC 3 તો 1/2. પછી RS એના છેદમાં CD, RS એના છેદમાં CD તો 1.5 RS અને CD નું માપ 3 તો 1/2. SP એના છેદમાં DA, SP એના છેદમાં DA તો 1.5 એના છેદમાં 3 બરાબર 1/2. હવે 3 ચારે ચાર બાજુના અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન મળ્યા, પરંતુ હવે આપણે જોઈએ તો આ બંનેમાં ખૂણા સમાન છે નહીં. આમાં બધા ખૂણા રહ્યા 90ના છે, કાટખૂણા છે, ચોરસ છે એટલા માટે. જ્યારે આમાં કોઈ પણ ખૂણાનું માપ 90 મળતું નથી, કારણ કે અહીંયા આ ચતુષ્કોણ રહ્યો એ સમબાજુ ચતુષ્કોણ છે. તો સમબાજુ ચતુષ્કોણ છે એટલા માટે એક ખૂણાનું માપ સમાન નથી મળતું. જો ધારો કે સમાન હોય તો ચોરસ થઈ જાય છે, પણ ચોરસ આકૃતિ છે નહીં. એટલા માટે અહીંયા આપણે લખવું હોય તો લખીએ કે અહીંયા કીધું છે કે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં તે જણાવો. તો સમરૂપ છે નહીં એટલે ના, સમરૂપ નથી. તો કારણ કે બંને આકૃતિઓની બાજુઓના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે, પરંતુ તેમના અનુરૂપ ખૂણાઓ સમાન નથી. તેથી બંને આકૃતિ સમરૂપ નથી. તેથી બંને
આકૃતિ સમરૂપ નથી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સ્વાધ્યાય 6.1 આપણું પૂરું થાય છે.